આજથી લગભગ 12 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી એક નિર્ણય આવ્યો કે 100 મીટરથી ઓછી જો ગિરિમાળા હોય, જો પર્વતની ઊંચાઈ ઓછી હોય તો એને અરવલ્લી ગણવામાં નહીં આવે ને ત્યાં ખનન કરી શકાશે। આખા દેશમાં એ વિરોધનો જુવાળ ઉઠ્યો અને આખરે સુપ્રીમ કોર્ટે પોતાના જૂના નિર્ણય પર સ્ટે આપ્યો છે। સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બર સુધી આ આદેશ પર રોક લગાવી છે અને સાથે જ હાઈ લેવલ કમિટીની રચના કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, અરવલ્લીની ગિરિમાળાઓ છે, ન માત્ર આ કોઈ પર્વત કે ગિરિમાળા છે, પણ આ એક કુદરતે આપેલું ભારતને એવું કવચ છે જે રણને અને વાતાવરણને બંનેને સુરક્ષિત કરે છે અને કદાચ રહીને આ વાત ધ્યાનમાં આવી છે અને પોતાના જ એ નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે। પણ સવાલ એ છે કે એ જે જૂની લીઝ છે એ જૂની લીઝ પર પણ સ્ટે મૂકવામાં આવ્યો છે। આખરે આ સ્ટે છે એના ક્લોઝ શું છે અને 21-20 તારીખ સુધી સ્ટે છે, 21 તારીખે સુનાવણી છે, એ પછી શું થઈ શકે છે? 21 જાન્યુઆરીએ આ અંગે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અધ્યક્ષતાવાળી આ બેચમાં આજે સુનાવણી થઈ હતી। એમાં અગાઉ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું 100 મીટરની મર્યાદાવાળું, એના ઉપર બ્રેક લગાવવામાં આવ્યો છે, એટલે કે એ નિર્ણય છે એ સ્થગિત રાખવામાં આવ્યો છે। સાથે રાજ્યો અને કેન્દ્ર સરકારને પણ નોટિસ આપવામાં આવી છે। જે કમિટીનું બનાવવામાં આવી હતી એ કમિટીનો રિપોર્ટ અને કોર્ટની ટિપ્પણી, આ બંનેનું અર્થઘટન ક્યાંક ખોટું થઈ રહ્યું છે એ પ્રકારે પણ સુનાવણી દરમિયાન સીજીઆઈએ કહ્યું છે। સીજીઆઈએ એક ઉચ્ચ સ્તરીય કમિટી અને એમાં એક્સપર્ટનો પણ સમાવેશ થાય એ પ્રકારે કમિટી બનાવવાનો સૂચના આપી છે અને એ કમિટી ફરીથી પોતાનો રિપોર્ટ છે એ આપશે। એમાં પર્યાવરણવિદનો પણ સમાવેશ કરવામાં આવશે। મહત્વનું છે કે આ 100 મીટર અને તેની ઊંચાઈ કરતાં ઓછા પહાડો છે તો એને અરવલ્લીમાં ન ગણવા, એ નિર્ણય પછી આ વિવાદ વધુ વકર્યો હતો। ભારત સરકારે પણ જે ખનન પ્રક્રિયા છે એમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો અને ફરીથી જ્યારે આજે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેચની અંદર સુનાવણી થઈ ત્યારે એ 100 મીટરની મર્યાદાવાળો જે જજમેન્ટ છે, જે કોર્ટની અંદર જે વાત કહેવામાં આવી હતી એના ઉપર પણ રોક લગાવવામાં આવી છે। નવેમ્બર મહિના સુધી તમામ પ્રકારની ખનન પ્રવૃત્તિઓ પર રોક રહેશે। 21 જાન્યુઆરીએ આ વિષયમાં ફરીથી સુનાવણી